તો આજે આપણે આયનીય અથવા તો જે વિદ્યુત સંયોજક બંધ હોય એમની છે તે વાત કરીશું. અથવા તો આપણે કીધું કે કહેવાતો કે વિદ્યુત સંયોજક બંધ. તો સામાન્ય રીતે આપણે સહસંયોજક બંધ છે તે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. આમ તો આપણે થોડા ઘણા અંશે જે આ આયનીય બંધ જે છે તે આયનીય બંધ વિશે પણ આગળ જોઈ ગયા અને એની અંદર આપણે એવું જોયું હતું કે ધન આયન અને ઋણ આયન વચ્ચે રહેલા તે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે, તે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ છે તેમને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે જોયું હતું. પણ સામાન્ય રીતે આવા બંધની રચના જે છે તે કોના ઉપર આધાર રાખે છે? તો કે આયનીય સંયોજનો જે છે તે આયનીય સંયોજનો જે છે તે સામાન્ય રીતે બે પરિબળો જે છે તે ખૂબ જ મહત્ત્વના છે. એક તો આપણે કીધું કે આ બંધ રચાવવા માટે ધન આયન અથવા તો ઋણ આયનનું નિર્માણ થવું જરૂરી હોય છે. તો અહીંયા આપણે એની સંદર્ભમાં કહી શકીએ કે ભાઈ જે તટસ્થ પરમાણુ છે તે તટસ્થ પરમાણુમાંથી શું તો કે ધન અથવા તો જે આપણો ઋણ આયન બનતો હોય તો તે ઋણ આયનો બનાવવાની સરળતા, બરાબર છે, બનાવવાની સરળતા આ એક છે તેનું મહત્વનું પરિબળ છે. તટસ્થ પરમાણુમાંથી ધન આયન અથવા તો ઋણ આયન બનાવવાની સરળતા. અને બીજું કે આ જે ધન અથવા તો ઋણ આયન, તો કે ધન અને જે ઋણ આયન છે તે ધન અને ઋણ આયનની ગોઠવણી, અને આ જે ગોઠવણી છે તેને આપણે સ્ફટિકમય રચના કહીએ છીએ. અને એ સ્ફટિકમય રચના જે છે તેને આપણે લેટિસ, બરાબર, આ પ્રકારની જે ગોઠવણી છે લેટિસ પણ આપણે એને માટે વર્ડ છે તે યુઝ થાય છે. આમ તો આ સ્ફટિકમય ઘન વિશે તમે વિશેષમાં છે તે આગળ છે તે અભ્યાસ કરવાના જ છો. એટલે ટૂંકમાં મારે કેવું હોય કે એક વખત જે કંઈ તટસ્થ પરમાણુમાંથી ધન આયન કે ઋણ આયન બની ગયો, ત્યારબાદ એ ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આકર્ષણ બળ તો છે જ, પરંતુ આ જે આકર્ષણ બળ છે એની અંદર આપણે સાથે સાથે શું ધ્યાનમાં લેવાનું આવે છે તો કે એમની અંદર સાથે સાથે આપણે એ ધ્યાનમાં લેશું કે એમની જે સ્ફટિકમય રચના છે તેની 3 ડાયમેન્શનલ ગોઠવણી કયા પ્રકારની છે તે મહત્વનું છે. તો અહીંયા આ બધા જે ફેક્ટર છે હવે આપણે એની સાથે સંકળાયેલી જે ઉર્જા જે છે તેની વિશે આપણે વાત કરવાની છે. ઉર્જા અથવા તો આપણે એને એન્થાલ્પી કહીએ છીએ. તો તમે આગળ ભણી ગયા છો કે કોઈ પણ તટસ્થ વાયુરૂપ સંયોજન હોય એમાંથી જો આપણે ધનાયન બનાવવાનો હોય, એક ઇલેક્ટ્રોન એમાંથી આપણે મુક્ત કરી અને ધનાયન જો બનાવવાનો હોય, એને અનુરૂપ જે ઉર્જા સંકળાયેલી છે તેને આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી, બરાબર. તેને આપણે શું કહીએ છીએ તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પ્રથમ કહીએ છીએ, બીજું આપણે દૂર કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. એવી જ રીતનું આપણે એ પણ જોયું કે કોઈ ઋણ આયન બનાવવો હોય, તટસ્થ વાયુરૂપ સંયોજનો હોય એમાંથી જો આપણે ઋણ આયન બનાવવો હોય તો એ એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ જ્યારે ઇલેક્ટ્રોન મેળવતો હોય એને અનુરૂપ જે ઉર્જાનો ફેરફાર થાય છે, બરાબર છે, એને અનુરૂપ જે ઉર્જાનો ફેરફાર થાય છે તેને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. એને આપણે શું કહીએ છીએ તો કે એમને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આજે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તમે કદાચ
ખબર જ હશે કે મોટા ભાગે જે છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની ઘટના છે તે કેવી હોય તો કે ઉષ્માક્ષેપક અથવા શોષક હોય છે. આયનીકરણ એન્થાલ્પી છે તે હંમેશા કેવી હોય છે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે કે આયનીકરણ માટે આપણે બહારથી જ ઉષ્મા છે તે આપવી પડતી હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તે મોટા ભાગે ઉષ્માક્ષેપક હોય છે, બરાબર છે. પણ અમુક જે છે ઓક્સિજન છે, ત્યારબાદ આપણે કહીએ કે જે આપણા નિષ્ક્રિય વાયુઓ છે, આ બધા જે છે એના કિસ્સામાં તે કેવી હોય છે તો કે ઉષ્મા શોષક પણ હોઈ શકે છે, બરાબર. એટલે આયનીકરણ એન્થાલ્પીમાં હંમેશા ઉષ્મા શોષક જ હોય છે, આ ફિક્સ છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તે ડિપેન્ડ છે, તે ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે અથવા તો આપણે કહી શકીએ કે તે ઉષ્મા શોષક પણ હોઈ શકે છે, બરાબર છે. તો આ બાજુ આપણે આ બંનેનું આપણે કીધું કે આ બંને વસ્તુઓ, પહેલું જ આપણે જે ફેક્ટર જોયું કે ભાઈ તટસ્થ પરમાણુમાંથી ધન આયન અથવા તો ઋણ આયન બનાવવાની જે સરળતા છે તે સરળતા એટલે કે આ બંને જે છે તે સરળતાની અંદર આપણે જે વાત કરી તે મુજબ એમની સાથે સંકળાયેલી જે ઉર્જાઓ છે એટલી સામાન્ય રીતે સરળતાથી જો ઇલેક્ટ્રોન મુક્ત થઈ જતો હોય, આપણે મોટાભાગના જે ધાતુ તત્વો જે છે તે ધાતુ તત્વો છે તે ધન આયનમાં રૂપાંતરિત થતા હોય છે, કેમ કે ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. એટલે આવા તત્વો છે તે સરળતાથી ઇલેક્ટ્રોન છે તે ગુમાવશે અને તે ગુમાવીને છે તે ધન આયન છે તે ધન આયનમાં છે તે રૂપાંતરિત થાય છે. અને મોટાભાગના જે અધાતુ તત્વો છે તે આ રીતનો છે તે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, એટલે તે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. ધારો કે હું ધન આયન તરીકે સોડિયમ લઉં, સોડિયમ Na+ અને ક્લોરીન છે તે અધાતુ તત્વ તરીકે ઇલેક્ટ્રોન મેળવી અને Cl- જે આપણો ક્લોરાઇડ આયન છે તે Cl- આયનની અંદર છે તે રૂપાંતરિત થાય છે. હવે અહીંયા આપણા આ રીતના ધન આયન અને ઋણ આયન બની ગયા છે. તો બીજો તબક્કો આવે, આ ધન આયન અને ઋણ આયન આપણો જે છે તે ધન આયન અને ઋણ આયન વચ્ચે શું હશે તો કે એમની વચ્ચે છે તે પારસ્પરિક આકર્ષણ છે તે રહેલું છે, બરાબર. જેને આપણે આગળ કીધું કે કુલંબિક આકર્ષણ પણ કહીએ, વિદ્યુત સંયોજક બંધ પણ કહીએ અથવા તો આયનિક બંધ છે તેવું પણ આપણે કહી શકીએ છીએ. હવે આ જે આપણો આયનિક બંધ છે એની જ્યારે આપણે રચનાની જો વાત કરીએ તો એમાં એમની છે તે ક્રમબદ્ધ, બરાબર છે, ત્રિપરિમાણીય ગોઠવણી છે તે જોવા મળે છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ઇટ વિલ બી અરેન્જ ઇન 3 ડાયમેન્શનલી રેગ્યુલરલી પેટર્ન્ડ. એની ક્રમબદ્ધ વ્યવસ્થિત ત્રિપરિમાણીય લાંબા ગાળા સુધીની ગોઠવણી હોય છે, જેને આપણે એનું પેકિંગ પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. એનું હું અહીંયા એક ઉદાહરણ આપું છું તમને એટલે ખ્યાલ આવી જશે. રોક સોલ્ટ, બરાબર. રોક સોલ્ટ એટલે NaCl એટલે કે આપણે જેને મીઠું કહીએ છીએ, બરાબર. તેની અહીંયા હું તમને અહીંયા એક ઉદાહરણ છે તે આપીશ કયા પ્રકારની ત્રિપરિમાણીય ગોઠવણી છે. અત્યારે આપણે માત્ર એનો બેઝિક કન્સેપ્ટ છે તે જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વિશેષમાં તો આપણે એને આગળ છે તે ભણવાનું રહેશે. તો અહીંયા ધારો કે મારે NaCl જે આપણું છે તે NaClની કઈ રીતની રચના છે તે મારે તમને જસ્ટ ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતની હોય છે તે અહીંયા સમજવા માટેનો આપણો પ્રયત્ન છે તે કરીએ. આજે છે તે 3 ડાયમેન્શનલી રચના છે
હવે સાથે સાથે અહીંયા જે આપણું મિડલ ભાગ છે, થોડીક રચના આપણે નાની છે, અહીંયા થોડુંક કન્જક્ટેડ થઈ જશે. આ થોડું છે તે અહીંયા આપણું કન્જક્ટેડ થયું છે. તો આ પ્રકારની જે 3 ડાયમેન્શનલ અહીંયા એક ક્યુબ છે, તે ક્યુબના છે તે 8 ખૂણાઓ છે. તે 8 ખૂણાઓ પર એકંદરે છે તે કોણ આવેલું છે? તો કે આપણો જે Cl માઇનસ છે તે આવેલો છે. એટલે આ 1 2 3 4 5 6 7 અને 8 ખૂણાઓ છે. 8 ખૂણાઓ ઉપરાંત એની FCC એટલે બાજુઓનું જે સેન્ટર છે, આ એક સેન્ટર, આ બીજું સેન્ટર છે, આ આપણું ત્રીજું સેન્ટર છે અને આ ચોથું સેન્ટર છે. ત્યાં આપણા છે તે કોણ ગોઠવાયેલું છે? તો કે અહીંયા જે મેં ગ્રીન લખ્યું છે તે આપણો Cl માઇનસ છે. એટલે આ આપણે એની FCC રચના છે, બરાબર છે. એટલે FCC ફેસ સેન્ટર ક્યુબિક રચના છે આની. આમાં બહુ અત્યારે તમને કદાચ વિશેષ ખ્યાલ નહીં આવે, આગળ આપણે આમના વિશે ભણવાનું જ છે, ત્યારે તમે વધારે ધન અવસ્થા જે છે તેની અંદર આવે આ વસ્તુ છે તે. અને બાકી જે રહેલા સ્થાન છે તે આપણો Na+ છે તે ગોઠવાયેલો હોય છે, બરાબર છે. હજી જે બાકી રહેલા જે સ્થાનો છે, આ ઉપરાંત હજી એક છે તે અહીંયા હશે, હું બીજા કલરથી દર્શાવી દઉં એટલે દેખાય તમને. ત્યાં પણ આપણો છે તે શું હશે? તો કે અહીંયા મિડલમાં છે તે Na+ હશે અને અહીંયા છે તે બંને જગ્યાઓ પર છે તે આપણો Cl માઇનસ જે છે તે જોવા મળે છે. તો આ પ્રકારની રચના છે તે NaCl ની છે. એટલે ટૂંકમાં આમાં બીજું કંઈ નથી, મારે તમને એટલું જ શીખવવું છે કે અહીંયા આપણે NaCl ની રચનામાં એક રૂમની અંદર જેમ રૂમ હોય તો એમાં જે 8 ખૂણા ઉપર Cl માઇનસ અને ચારેય એની જે બાજુ છે, દિવાલ જે છે, દિવાલ, એ દિવાલની ચારેય બાજુ છે ત્યાંના કેન્દ્ર ઉપર એક એક Cl ગોઠવાયેલો છે. અને જે ધાર છે આપણી, તે દરેક ધારના સેન્ટર ઉપર છે તે આપણો Na+ ગોઠવાયેલો છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો આવો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો સ્ફટિકમય ઘન પદાર્થ જે છે તે સ્ફટિકમય ઘન પદાર્થ સાથે શું હોય છે? તો કે એની વ્યવસ્થિત રીતે ત્રિપરિમાણીય ક્રમબદ્ધ જે છે તે એમની ગોઠવણી છે તે આપણને જોવા મળતી હોય છે. આટલું જ અહીંયા મારે તમને આની અંદર છે તે કહેવાનું છે. હવે એમને રિલેટેડ એટલે આ પ્રકારની જે રચના છે તેને આપણે કહીએ છીએ લેટિસ રચના, બરાબર. એને આપણે કેવી કહીએ છીએ? તો કે એને આપણે લેટિસ રચના જે છે તે આપણે કહીએ છીએ. હવે આ જે લેટિસ રચના જે છે તેની સાથે સંકળાયેલી જે ઉર્જાનો ફેરફાર છે, તે ઉર્જાના ફેરફારને આપણે શું કહીએ છીએ? તો કે એ ઉર્જાના ફેરફારને આપણે લેટિસ એન્થાલ્પી તરીકે છે તે ઓળખીએ છીએ, બરાબર છે. એમને આપણે એની તરીકે ઓળખીએ છીએ તો કે એમને આપણે લેટિસ એન્થાલ્પી જે છે તે હવે આજે આપણી લેટિસ એન્થાલ્પી છે તે શું છે તેની આપણે વ્યાખ્યા છે તે સમજવા માટેનો પ્રયત્ન કરશું. પણ આ લેટિસ એન્થાલ્પીની આપણે વ્યાખ્યા સમજવી હતી તો તે સમજતા પહેલાં આપણો આજે આખો કોન્સેપ્ટ હતો કે લેટિસ રચના શું છે, તે કઈ રીતની નિર્માણ થાય, તે સમજવો ખૂબ જ અગત્યનો હતો. એ જો આપણને ખબર ના હોત તો પછી કંઈ આપણે આ વ્યાખ્યાને વ્યવસ્થિત રીતે સમજી શકીએ નહીં. એટલા માટે હું અહીંયા કહી શકું કે ભાઈ જે આયનીય ઘન, એટલે આપણું ઉદાહરણ લઉં કે NaCl, તે આપણો કેવો છે? તો કે આયનીય ઘન. તો 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટેની જે જરૂરી ઉર્જા છે, શું કીધું મેં? કે 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જે જરૂરી ઉર્જા છે તેને આપણે કહીએ લેટિસ એન્થાલ્પી કહીએ છીએ.
એટલે ધારો કે અહીંયા NaCl છે, આ એની સ્ફટિકમય રચના છે. હવે આ સ્ફટિકમય રચનામાં NaCl જે આપણો છે, હવે એના જે ઘટક આયનો એટલે કયા છે તો કે Na પ્લસ અને Cl માઇનસ. તો આપણે 1 મોલ અહીંયા 1 મોલ જે NaCl આપણે લઈએ તો 1 મોલ NaClનું આપણે એટલી ઉર્જા આપીએ કે જેથી તેમાં રહેલા બધા જ 1 મોલ આયનો છે તે Na પ્લસ અને Cl માઇનસ આયનો છે તેમાં રૂપાંતરિત થઈ જાય. તો એના માટે જે આપવી પડતી જે લઘુત્તમ ન્યૂનતમ ઉર્જા જે છે તેને આપણે કહીએ છીએ લેટેસ્ટ એન્થાલ્પી. હમણાં જ મેં કીધું કે ભાઈ NaClનું હું દાખલા તરીકે 1 મોલ લઉં છું તો NaClમાંથી મારે એના જે ઘટક આયનો છે તે Na પ્લસ પણ કયા સ્વરૂપે આપણે કીધું છે વાયુમય. આ પણ અગત્યનું છે, તે વાયુમય સ્વરૂપે છે તે હોવા જોઈએ. એ પણ છે તે એટલું જ છે તે કેવું છે તો કે અગત્યનું છે. એવી જ રીતે આપણી પાસે Cl માઇનસ છે તે Cl માઇનસ પણ કેવા સ્વરૂપે હોવો જોઈએ તો કે એ પણ છે તે આપણો વાયુમય રૂપે છે તે હોવો જરૂરી છે. બરાબર છે. તો આના માટે જે આપણે કીધું કે જે મહત્તમ ઉર્જા જે છે તેને આપણે કીધું એની સાથે સંકળાયેલી છે તે લેટેસ્ટ એન્થાલ્પી આપણે કીધું. અને NaClના સંદર્ભમાં આ લેટેસ્ટ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે તો કે 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. બરાબર છે. કેટલું છે તો કે 788 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કે આનો અર્થ આપણે એવું કહી શકીએ કે ભાઈ 1 મોલ NaClનું વિઘટન કરીને એમાં રહેલા Na પ્લસ અને Cl માઇનસને અનંત અંતર એટલે કે અનંત અંતર એટલે કાંઈને આપણે આકાશમાં નથી મોકલી દેવાનું. એ અનંત અંતરનો અર્થ એવો છે કે એમની બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનું વિદ્યુતીય આકર્ષણ રહેવું જોઈએ નહીં. એવા અંતરે એને આપણે છૂટા પાડીશું કે જેથી તેમાં રહેલા Na પ્લસ અને Cl માઇનસ એમાંથી એમની વચ્ચે કોઈ પણ પ્રકારનું છે તે આકર્ષણ હોય નહીં. તો આને આપણે કહીએ છીએ લેટેસ્ટ એન્થાલ્પી. બરાબર છે. હવે તમને હું માનું ત્યાં સુધી લેટેસ્ટ એન્થાલ્પી જે છે તેનો કન્સેપ્ટ છે તે બરાબર ક્લિયર થઈ ગયો છે. હવે આપણે જે જુદા જુદા બંધ પ્રાચલ છે તે બંધ પ્રાચલો એટલે કે બોન્ડ પેરામીટર છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. એની અંદર આપણે 1 બાય 1 બંધ લંબાઈ, બંધ કોણ, બંધ એન્થાલ્પી આ બધું છે તે સમજવાનું છે. એમાંથી પહેલાં છે તે આપણે બંધ લંબાઈ જે છે જેને આપણે કહીએ છીએ બોન્ડ લેન્થ. એની અહીંયા આપણે છે તે વાત કરવાની છે. તો સામાન્ય રીતે આપણે આગળ ભણ્યા કે કોઈ પણ જે અણુ છે તે કોઈ પણ અણુની રચનાની અંદર શું આવેલું હોય છે તો કે કોઈ પણ અણુની જે રચના છે તેની અંદર આપણે કહી શકીએ કે એ અણુ રચનાની અંદર પરમાણુઓ આવેલા હોય છે. અને આવા પરમાણુઓ છે તે એકબીજા સાથે શું હોય છે તો કે આ પરમાણુઓ છે તે એકબીજા સાથે છે તે જોડાયેલા હોય છે. તો આ પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય છે તેવા કિસ્સામાં બરાબર છે એકબીજા સાથે તેઓ જોડાયેલા હોય છે. આવા કિસ્સામાં આપણે અહીંયા જો સમજવું હોય તો એને આપણે કહી શકીએ કે ભાઈ પરમાણુઓ જ્યારે એકબીજા સાથે આ રીતે જોડાય છે ત્યારે એમની વચ્ચે પરમાણુના કેન્દ્રો વચ્ચેના જે સંતુલિત અંતર જે છે તેને આપણે શું કહે છે તો કે બંધ લંબાઈ. બરાબર છે. અણુમાં રહેલા પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને આપણે શું કહેશું તો કે
બંધ લંબાઈ કહીએ છીએ આપણે, બરાબર છે. એમની વચ્ચેના સંતુલિત અંતરને આ સામાન્ય રીતે આપણે બંધ લંબાઈ જો માપવી હોય તો ત્યાં આપણે કંઈ મીટર પટ્ટી માપીને એનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે, અને એમનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાને લીધે એનું જો આપણે માપન કરવું હોય તો એ માપન આપણે કંઈ મીટર પટ્ટી મૂકીને કે સ્કેલની મદદથી એને કાંઈ આપણે માપી શકીએ નહીં, બરાબર છે. એમને તો અહીંયા આપણે કીધું કે કોઈ પણ આવી બંધ લંબાઈ આપણે માપવા માટે આ વર્ણપટકીય દર્શકીય પદ્ધતિ, જેને સ્પેક્ટ્રોસ્કોપી આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? સ્પેક્ટ્રોસ્કોપી. તો આવી વર્ણપટ દર્શકીય પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અથવા તો એક્સરે પદ્ધતિ છે, એટલે કે છ કિરણ વિવર્તન અથવા તો ઇલેક્ટ્રોન વિવર્તન. આ બધી અલગ અલગ છે તે પદ્ધતિઓનું નામ છે. કિરણ વિવર્તન અથવા તો આપણે કીધું કે ઇલેક્ટ્રોન વિવર્તન પદ્ધતિ. તો આવી જુદી જુદી પદ્ધતિઓ જે છે તે જુદી જુદી પદ્ધતિઓ છે તેનો આપણે છે તે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા સહસંયોજક બંધ જે છે તે સહસંયોજક બંધની રચનાની અંદર આપણે અહીંયા અલગ અલગ માટે જે છે તે પહેલાં આપણે અહીંયા સહસંયોજક અણુ છે તે સહસંયોજક અણુની અંદર આપણે એની બંધ લંબાઈ જે છે તેનું ડિસ્કસ કરવાનું છે. તો અહીંયા આપણે જે કીધું સહસંયોજક બંધ જે છે તે સહસંયોજક બંધમાં એની જો આપણે બંધ લંબાઈ માપવી હોય તો એના માટે એમની જે સહસંયોજક ત્રિજ્યા જે છે તેમનો રોલ છે તે મહત્વનો હોય છે. તો એ આપણે કઈ રીતની દર્શાવી શકીએ? તો કે સામાન્ય રીતે બંધિત અવસ્થામાં, એટલે કે પરમાણુઓ જ્યારે જોડાયેલા હોય એકબીજા સાથે, આવી અવસ્થામાં પરમાણુના કોર એટલે કે એનું જે બહારનો ભાગ છે તે જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય છે, બરાબર છે, જે એના સંપર્કમાં હોય છે, તેમની ત્રિજ્યા પરથી આપણે શું માપી શકીએ છીએ? તો કે એમના પરથી આપણે સહસંયોજક ત્રિજ્યા જે છે તે સહસંયોજક ત્રિજ્યા છે તે માપવામાં આવે છે. ધારો કે આપણી પાસે અહીંયા એક છે તે આ પરમાણુ છે તે રહેલો છે, કે જેને હું કહી દઈશ કે બી પરમાણુ, અને એની જે કોર છે એટલે આ આપણે કોર કહીએ, એના સંપર્કમાં રહેલો જે બીજો પરમાણુ છે તે આ પરમાણુઓ સમાન પણ હોય, અલગ અલગ પણ હોય, એ ડિપેન્ડ છે. અને હું કહી દઉં એ પરમાણુ આપણું છે. તો હવે એકબીજાના સંપર્કમાં છે, તો આમના કેન્દ્રથી આ આમનું કેન્દ્ર છે, તો આ વચ્ચેનું આ અંતર છે તે આમની ત્રિજ્યા થશે, આ અંતર છે તે આની ત્રિજ્યા થશે. એટલે જો મારે દર્શાવવું હોય તો આવું દર્શાવી શકીશ. તો આ જે આપણું છે તે શું છે? તો કે આર એ, એટલે એ પરમાણુ આપણો જે છે તે એ પરમાણુ જે છે તેની ત્રિજ્યા થઈ, અને આ જે થશે તે આર બી, અને આર બી આપણું જે છે તે આર બી શું છે? તો કે જે આપણો બી પરમાણુ છે એની આટલું જે ડિસ્ટન્સ છે તે એની ત્રિજ્યા છે તે આપણને જોવા મળે છે. તો હવે આ બંનેનો જ્યારે હું સરવાળો કરીશ, એટલે કે કેપિટલ આર લઈ લઉં, તો અહીંયા કેપિટલ આર બરાબર શું થશે? તો કે આર એ પ્લસ આર બી, એટલે કે બંનેની જે સહસંયોજક ત્રિજ્યા છે તે બંનેની સહસંયોજક ત્રિજ્યાનો આપણે સરવાળો કરીએ તો એના ઉપરથી આપણને શું મળશે? તો કે આખી આપણે જે બંધ લંબાઈ, બરાબર, અથવા તો આપણે કહીએ કે એની બંધ ત્રિજ્યા છે તે આપણને મળશે, બરાબર. આના ઉપરથી આપણને એની જે બંધ લંબાઈ છે તે મળી શકે છે. આવી જ રીતની આપણે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે તે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે તે પણ છે તે નક્કી કરી શકીએ છીએ. કે આપણે વાન્ડરવાલ્સ ત્રિજ્યાની અંદર શું આવે? તો કે પરમાણુની જે એકંદર ત્રિજ્યા છે, બરાબર, અહીંયા આપણે ચોક્કસ ત્રિજ્યા લીધી હતી, જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સહસંયોજક બંધનો કોષ, એટલે કે પરમાણુ જે છે એની આજુબાજુ પણ થોડી ઘણી ઇલેક્ટ્રોનની ઘનતા છે તે ફેલાયેલી હોય છે, એની આજુબાજુ છે તેમાં પણ ઇલેક્ટ્રોનની ઘનતા છે તે
ફેલાયેલી હોય છે. તો આવા કિસ્સામાં આપણે જોઈએ તો એની આજુબાજુ જે એને પણ આપણે ટૂંકમાં એનો વિસ્તાર છે કે જ્યાં બંધની અસર રહેલી છે એ વિસ્તારને પણ આપણે ધ્યાનમાં લેવાનો હોય. તો આને આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે તે કહીએ. અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. કે અહીંયા આપણી પાસે જે ધારો કે અહીંયા એક આ પરમાણુ અણુ રહેલો છે, અણુ છે આપણો છે તે 2 પરમાણુઓ બંધિત થઈને, અને એવી જ રીતે છે તે મારી પાસે છે તે આ બીજો અણુ પણ રહેલો છે બંધિત થઈને. પણ આ અણુ જે છે એની અમુક અંતર સુધી અમુક અંતર સુધી શું હશે તો કે એની છે તે અસર હશે. બરાબર, અમુક ડિસ્ટન્સ સુધી શું હશે તો કે એમની અસર છે તે રહેલી હશે. એવી જ રીતની આ જે છે એની પણ અમુક અંતર સુધી શું હશે તો કે અમુક અંતર સુધી છે તે એમની થોડુંક છે તે આને હું આ બાજુથી મોટું દર્શાવું છું. આમની પણ છે તે શું હશે તો કે થોડી ઘણી છે તે એની આજુબાજુ છે તે અસર હશે અને એકબીજાના તે. તો અહીંયા રહેલી જે આ રચના છે એ રચનાની અંદર અહીંયા મેં કીધું તે મુજબ જે કોર ભાગ છે કે જે એકબીજાના સંપર્કમાં છે. તો તમે જાણો છો કે આમને જો હું અહીંયા દર્શાવીશ તો અહીંયા તમને એકમાં જ બંને વસ્તુ દર્શાવી છે. આ બે ક્લોરીનના, આ એક ક્લોરીનનો અણુ છે ClCl, આ બીજો ક્લોરીનનો અણુ છે ClCl. તો અહીંયા આ જે થયું આ એમનું છે તે બંધ અંતર થશે એટલે જેને હું અહીંયા આટલાથી એકમાં જ અહીંયા હું દર્શાવું છું. બરાબર સમજી લો. તો આ જે આખી છે તેની બંધ લંબાઈ થશે અને માત્ર આટલું જે છે તે એની RC એટલે કે એની સહસંયોજક ત્રિજ્યા, એનું મૂલ્ય 99 છે. ક્લોરીનનું પર્ટિક્યુલર ઉદાહરણ લઈએ એટલે એનું મૂલ્ય આપણને કેટલું મળશે તો કે 99 પિકોમીટર મળશે. તો 99 પ્લસ 99 એટલે આ કેટલું થશે તો કે 198 જે છે તે પિકોમીટર આપણને બંધ લંબાઈ છે તે મળશે કે જે તેની સહસંયોજક બંધની લંબાઈ થઈ. પણ એ જ રીતનું સેમ અહીંયા પણ હશે. આ બંને વચ્ચે જે છે તે આ આખું જે છે તે એની બંધ લંબાઈ થશે અને અહીંથી છૂટું પડે તે એની RC થશે એટલે 98, આ 99, આ પણ છે તે 99 થશે. પણ બે અણુ વચ્ચે જો આ કોર વિસ્તાર, બે અણુઓ જ્યારે એકબીજાની કેટલી નજીક રહેલા છે, આ બે અણુઓ એકબીજાની કેટલીક નજીક રહેલા છે એને દર્શાવવા માટે આપણે શું લઈએ છીએ તો કે વાન ડેર વાલ્સ ત્રિજ્યા. આ આખું અંતર છે તે 360 છે. બરાબર છે. આ આખું અંતર કેટલું હોય 360. તો એનું જ્યારે આપણે અડધું કરીએ તો એ જે આપણને 180 મળશે, એ જે 180 એ શું છે તો કે વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે. બરાબર. એ જે 180 આપણને મળે છે, એ 180 જે મળે છે તેને આપણે શું કહીએ છીએ તો કે 180 જે મળે છે તેને આપણે વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહીએ છીએ. તો અહીંયા આપણે ક્લોરીન માટે આ બંને પ્રકારની બે પરમાણુઓ વચ્ચેનું જે સંતુલિત અંતર છે તેને આપણે કીધું કે સહસંયોજક બંધ. બરાબર. એ સહસંયોજક બંધના અડધું આપણે કરીએ તો એની સહસંયોજક ત્રિજ્યા મળે છે. અને એવી જ રીતના આ બે અણુઓ વચ્ચે જે વાન ડેર વાલ્સને લીધે એનો જે વિસ્તાર ફેરાયેલો, એના જે કોર છે તે બે અણુઓ વચ્ચેનું જે સંતુલિત અંતર અહીંયા થયું તેને આપણે શું કીધું તો કે વાન ડેર વાલ્સ ત્રિજ્યા જે છે તે વાન ડેર વાલ્સ ત્રિજ્યા જે છે તે આવેલી હોય છે. ખાસ કરીને જે તે અણુની બંધ લંબાઈ જે છે તે જેમ જેમ વધતું જશે આપણને શું તો કે બંધ ક્રમાંક, તેમ તેમ બંધ લંબાઈ. અહીંયા એવું જરૂરી નહીં કે એકલ બંધ હોય, દ્વિબંધ પણ હોઈ શકે, ત્રિબંધ પણ હોઈ શકે છે, એકલ બંધ પણ હોઈ શકે. આટલી શક્યતાઓ છે. પણ બંધ લંબાઈ નામનું જે ફેક્ટર છે તે બંધ લંબાઈનું ફેક્ટર છે તેમાં હંમેશા શું થતું હોય છે તો કે હંમેશા બંધ લંબાઈનો જે ક્રમ છે આપણે આગળ ભણીશું, જેમ બંધ ક્રમાંક વધે છે તેમ બંધ લંબાઈ છે તે ઘટે છે. તો જે એકલ બંધ હોય તેની બંધ લંબાઈ સૌથી મોટી હોય છે. ત્યારબાદ દ્વિબંધમાં એના કરતાં ઓછી હોય છે બંધ લંબાઈ, અને જે આપણો ત્રિબંધ છે તેમાં એના કરતાં ઓછી હોય છે. તો આ રીતનું આપણે કોઈ પણ સંયોજન છે તે કોઈ પણ સંયોજનની જે બંધ લંબાઈ છે તે
માપી શકીએ છીએ. તો અહીંયા આપણે આજે છે તેની અંદર આપણે જોયું કે ભાઈ લેટાઇસ એન્થાલ્પી કોને કહેવાય. પણ આ લેટાઇસ એન્થાલ્પી સમજતા પહેલાં આપણે લેટાઇસ રચના શું છે, સ્ફટિકમય દ્વિપરિમાણીય ગોઠવણી વિશે ચર્ચા કરી અને એ બનવા માટે જે જવાબદાર આયનો છે તે કઈ રીતના નિર્માણ થાય છે એ આપણે જોયું. ત્યારબાદ આપણે આજના આ લેક્ચરની અંદર બીજું પણ આપણે બંધ પ્રાચલની અંદર એક જે બંધ લંબાઈ છે તેની પણ અહીંયા છે તે આપણે ચર્ચા છે તે કરેલી છે. ત્યાર પછી આપણે હવે આગળના જે પેરામીટર છે બંધ એન્થાલ્પી, બંધ કોણ તે સમજવા માટેનો છે તે પ્રયત્ન છે તે કરીશું.